નમસ્કાર મિત્રો, વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 1 ઓગસ્ટ 2026ના રોજ હવામાનની મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ. હાલની સક્રિય હવામાન સિસ્ટમને અસરને કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કેરળ અને તટીય કર્ણાટકમાં એકાદ સ્થળે 20 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડી શકે છે. હાલ દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સ્પષ્ટ લો પ્રેશર એરિયા સક્રિય છે. તેની સાથે જોડાયેલું ચક્રીવાતથી પરિભ્રમણ મધ્ય વાતાવરણ સુધી વિસ્તરેલું છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને રાજસ્થાન તરફ આગળ વધ્યા બાદ ધીમે ધીમે નબળી પડી શકે છે. આ સિસ્ટમ સાથે જોડાયેલા ટ્રફ રેખા પશ્ચિમ રાજસ્થાનથી લઈને લો પ્રેશર વિસ્તાર અને ત્યારથી ઉત્તર પૂર્વ બિહાર સુધી વિસ્તરેલું છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી ટ્રોક્સ સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી પણ એક ટ્રફની અસર જોવા મળી રહી છે. આ તમામ સિસ્ટમને કારણે આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધુ જોવા મળી શકે છે. ગુજરાત માટે આજનો દિવસ વધુ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. એકાદ સ્થળે 20 સેન્ટીમીટરથી પણ વધુ વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હવામાન પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી નાળાના પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં આશરે 611 મીમી સુધી ભારે વરસાદ નોંધાયો છે. ગુજરાત ઉપર તટીય કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો છે. મધ્ય મહારાષ્ટ્ર અને કોકણ અને આંતરરાષ્ટ્રીય કર્ણાટકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. 24 કલાક દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને કેરળમાં પણ એકાદ સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર અને તમિલનાડુના ઘાટ વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 22 સેન્ટીમીટર સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ ચાલુ રહેશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ તેમજ ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી દિવસોમાં ભારેથી ખૂબ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે પવનની અસર જોવા મળી શકે છે. તેથી સ્થાનિક લોકોએ હવામાન વિભાગની સૂચનાનું પાલન કરવું એ જરૂરી છે.